અમદાવાદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। શ્યામલ 4 રસ્તાથી આનંદનગર જતા રોડ પર ભંગાણ થયું। સમારકામ દરમિયાન લાઇનમાં ડેમેજ થતા આ લાઇન તૂટ્યાનું અનુમાન છે। હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યા। શ્યામલથી આનંદનગર તરફ જતો જે રોડ છે ત્યાં મુખ્ય રોડ ઉપર જ પાણીની લાઇનમાં ભંગાણ છે। આ ભંગાણના કારણે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે હજારો લીટર જે ચોખ્ખું પાણી પીવાનું જે પ્રવાહ છે એનો વેડફાટ થઈ રહ્યો છે અને 2 કલાક સુધી કોર્પોરેશનનું જે સવારે પાણી આવે છે એટલે કે 6 થી 8 સુધીમાં જે પાણી આવે છે એ જ પાણી અત્યારે વેડફાટ એનો થઈ રહ્યો છે। હાલ જે પ્રમાણે જ્યાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે ત્યાં સમારકામ ચાલી રહ્યું છે અને સમારકામના કારણે જ પાણીના લાઇનમાં પણ ભંગાણ હોય તે પ્રકારની શક્યતા અને અત્યારે જાહેર રોડ ઉપર જે પીવાનું પાણી છે એનો વેડફાટ થઈ રહ્યો છે। શહેરમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પૂરતું પાણી છે એ પૂરતું નથી આવતું। એનો જે ફ્લો છે જે પ્રમાણમાં આવવો જોઈએ એ પ્રમાણે નથી આવતો। જે પાણીનો જે પ્રમાણે પ્રવાહ વહેવો જોઈએ એ પ્રમાણે નથી આવતો અને એની સામે અહીં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। કેમેરામેન શૈલેષ